હેલો મિત્રો, કેમ છો તમે બધાએ? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લીલા ચોરાનું શાક બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા લીલા ચોરાના મેં દાણા લીધેલા છે 2 કપ, 2 નંગ ડુંગળીની પ્યુરી, 2 નંગ ટમેટાની પ્યુરી, જરૂર અનુસાર પાણી, સ્વાદ અનુસાર મીઠું, 1 મોટી ચમચી લસણની ચટણી લીધેલી છે, 1 ટીસ્પૂન હળદર, 2 ચમચી કશ્મીરી મરચું, ગરમ મસાલો, 2 ચમચી ચણાનો લોટ, 3 ચમચી ધાણા જીરું, કોથમરી અને વઘાર માટે મોટા 3 ચમચા જેટલું તેલ લીધેલું છે. તેલને આપણે ગરમ મૂકી દીધું છે. તો ચાલો શાકનો વઘાર કરી લઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ એમાં આપણે ડુંગળીની પ્યુરી એડ કરીશું. આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાની છે ડુંગળીની પ્યુરીને. ત્યારબાદ આપણે લસણની ચટણી એડ કરીશું. એક ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, ત્યારબાદ આ ચોરાના બી એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા જીરું અને ગરમ મસાલો. બે ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું. આપણે ટમેટાની પ્યુરી લાસ્ટમાં એડ કરવાની છે. આ મસાલામાં જેમ પાકશે એમ શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. એટલે આપણે વધારે આને મસાલામાં અને તેલમાં જ પાકવા દેવાનું છે. બે ટીસ્પૂન જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરીશું. આથી ગ્રેવી આપણી એકદમ સરસ થીક થાય છે. તેના માટે મેં ચણાનો લોટ એડ કરેલો છે અને કશ્મીરી મરચું. બે ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું. ચણાના લોટથી આપણે શાકનો ટેસ્ટ પણ સરસ આવશે અને આપણી ગ્રેવી પણ એકદમ ઘાટી થશે. તો 2 મિનિટ આપણે આને પાકવા દઈશું. તેલ છૂટું પડે ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું. આપણે તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. આપણે એકદમ સરસ મસાલા પણ ચડી ગયા છે. તેમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું.
ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરીશું. તો આપણે 5 થી 7 મિનિટ પાકવા દઈશું. પાંચ થી 6 મિનિટ જેવું થયું છે ને શાક પાકી ગયું છે, તો આને સર્વ કરી લેશું. લાસ્ટમાં આપણે કોથમરી એડ કરશું. આપણું એકદમ સરસ ગ્રેવીવાળું ચોરાનું શાક રેડી થઈ ગયું છે. મિત્રો તૈયાર છે આપણું લીલા ચોરાનું ગ્રેવીવાળું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.